નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના 800થી વધુ આરટીઓ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। ગુજરાતભરમાં આરટીઓની કામગીરી ઠપ થઈ છે, કારણ કે રાજ્યના 800થી વધુ આરટીઓ અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરતા આરટીઓની કામગીરી ઠપ થઈ ગઈ છે અને અરજદારોને ફરી એકવાર હેરાન થવાનો વારો આવ્યો છે। પડતર માંગણીઓનો ઉકેલ ના આવતા કર્મચારીઓ નારાજ થયા છે અને આખરે હડતાળનું શસ્ત્ર ઉગમ્યું છે। રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। જોકે આજે મંગળવારના રોજ સરકાર દ્વારા પડતર માંગણીઓ સંતોષવામાં ન આવે તો માસ સીએલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતની આરટીઓ કચેરી પર એપોઇન્ટમેન્ટ લઈને કામગીરી માટે આવેલા અરજદારોની કામગીરી ન થતાં રોષ ઠાલવતા નજરે પડ્યા હતા। શરૂ ડાયરામાં જ માયાભાઈ આહિરની તબિયત લથડી। કડીના ચોલાસણ ખાતે શરૂ ડાયરા દરમિયાન સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી। મળતી માહિતી અનુસાર માયાભાઈ જે જગ્યાએ પ્રોગ્રામ કરવા ગયા હતા તે અગાઉ તેઓ ફાર્મ હાઉસ પર રોકાયા હતા, જ્યાં તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। જોકે મળતી માહિતી અનુસાર માયાભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો। તબિયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જોકે હવે એક માયાભાઈ આહિરનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, હું રેડી છું। કડી તાલુકાના ચોલાસણ ગામે સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહિર સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો, જેમાં અચાનક જ શરૂ ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત લથડી હતી। બે શબ્દ બોલી નાખો। આપણે એકદમ રેડી છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા, બસ। સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। રાજ્યના સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। મંગળવારથી સરકારી કચેરીઓના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। હેલ્મેટ નિયમનનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। જોકે ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરનારા કર્મચારીઓને દંડ થશે। ડીજીપી વિકાસ સહાયે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે। જોકે ડીજીપી વિકાસ સહાયની સરકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરવા અપીલ પણ કરી છે। આગામી 7 દિવસ ઠંડી ધ્રુજાવશે કે નહીં તેને લઈને મહત્વની આગાહી સામે આવી છે। ગુજરાતમાં થોડા દિવસથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। ગુજરાતમાં હાલમાં પવનની દિશા બદલાય છે, જેને કારણે સવારે અને મોડી રાત્રે તેમજ સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। જોકે 15 ફેબ્રુઆરીથી ગરમી વધશે અને તારીખ 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર પણ વધશે। સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા। 10 ફેબ્રુઆરીએ સોનું તેના ઓલ ટાઈમ હાઈ પર ભાવ પહોંચી ગયો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 669 રૂપિયા વધીને 85,368 રૂપિયા થયો છે। જોકે આ પહેલાં સોનું 84,699 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું। 41 દિવસમાં સોનાના ભાવમાં 9,206 રૂપિયાનો વધારો થયો છે। તે ઉપરાંત પહેલીવાર સોનું 85,000 રૂપિયાને પાર થઈ ગયું છે। 1 કિલો ચાંદીનો ભાવ 451 રૂપિયા ઘટીને 94,940 રૂપિયા પ્રતિ કિલો થયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ખેડા જિલ્લામાં રાજકીય ભૂકંપ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ખેડા જિલ્લામાં રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 34 કાર્યકર્તાઓને બીજેપીમાંથી સસ્પેન્ડ કરાયા। 5 નગરપાલિકા સહિત 2 તાલુકા પંચાયતના તેમજ 34 કાર્યકરો સામે જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે લાલ આંખ કરી છે। જોકે આંકલાવ ભાજપમાં પણ રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે, જ્યાં 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025માં ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરવી તેઓને ભારે પડી। ભાજપના પ્રાથમિક સભ્યપદ, સક્રિય સભ્યપદ તેમજ તમામ પદેથી બરતરફ કરાયા છે।
20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થશે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રનું કામચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના બજેટ સત્ર અંગે જાણકારી આપવામાં આવી છે. રાજ્યપાલના સંબોધનથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે અને સરકારી વિધાયકો સરકારી કામકાજના મુદ્દાઓ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે આગામી 20 ફેબ્રુઆરીના દિવસે રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ થશે. ભાવનગર હરિદ્વાર ટ્રેનની સપ્તાહની બીજી ટ્રીપની થશે શરૂઆત. યાત્રીઓની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં 2 દિવસ સોમવાર અને ગુરુવાર પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી આપી છે, જેને પગલે 13 જાન્યુઆરી ગુરુવારથી ભાવનગર હરિદ્વાર ટ્રેનની સપ્તાહની બીજી ટ્રીપની શરૂઆત થશે. ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 13 ફેબ્રુઆરીથી દર ગુરુવારે ટ્રેન ઉપડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારક નહીં, જોકે હર્ષ સંઘવીની પણ બાદબાકી. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી ચર્ચાનો વિષય બન્યો છે. આ યાદીમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી તથા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ નથી. આટલું જ નહીં, યાદીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું નામ સૌથી પહેલું છે, જ્યારે મુખ્યમંત્રીનું નામ બીજા સ્થાન પર છે. બરવાળા બાદ નડિયાદમાં લઠ્ઠાકાંડ. નડિયાદમાં 3 લોકોના દારૂ પીવાથી મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. લઠ્ઠાવાળો દારૂ પીવાથી 3ના મોત થયાનો પરિવારનો આક્ષેપ હતો. જોકે આ ઘટનાની ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે આ મૃતકોનો રિપોર્ટ સામે આવતા ખુલાસો થયો છે, જેમાં ગાંધીનગરમાં FSL રિપોર્ટમાં સામે આવ્યું છે કે મૃતકોએ મિથાઇલ આલ્કોહોલ નથી લીધું. જોકે PM રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે. 4 દિવસ બેંક હડતાળ. બેંક યુનિયનનું બેંક હડતાળને લઈને એલાન. માર્ચ મહિનામાં સળંગ 2 દિવસની બેંક હડતાળ. તારીખ 22થી લઈને 24 માર્ચ 4 દિવસ બેંકના કામકાજ ખોરવાશે. 5 ડે વીક સહિતની માંગણીઓ પર દબાણ લાવવા બેંક યુનિયનનું એલાન. બેંક ખાતા ધારકોને માર્ચમાં સતત 4 દિવસ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે બેંક યુનિયનોએ હડતાળની જાહેરાત કરી છે. યુનિયનોએ સપ્તાહના 5 દિવસ કામકાજ અને તમામ કેડરમાં પર્યાપ્ત ભરતી સહિત વિવિધ માંગો મુદ્દે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. 9 બેંકોના કર્મચારી સંઘોના સંયુક્ત સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની હડતાળના ઉદ્દેશ્યમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારીઓ નિદેશકોની ભરતી કરવાની પણ માંગણી કરી છે. જોકે માર્ચમાં સળંગ 2 દિવસની બેંક હડતાળની બેંક યુનિયનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં તારીખ 22થી લઈને 24 માર્ચ 4 દિવસ સુધી બેંકોના કામકાજ ખોરવાશે. TDS રિટર્નમાં સુધારાને લઈને મહત્વનો નિર્ણય. 31 માર્ચ સુધી TDS રિટર્નમાં સુધારો થઈ શકશે. બેંક અથવા અન્ય કોઈપણ સંસ્થાઓ ખોટી રીતે TDS કપાત કરતી હોય, કરદાતા પાસે તેમાં સુધારો કરીને નવું સુધારેલું TDS રિટર્ન રજૂ કરવા 31 માર્ચ 2025 સુધીની મુદત આપવામાં આવી છે. ફોર્મ 26 AS અથવા તો વાર્ષિક માહિતી રિપોર્ટમાં TDS કપાતની વિગતો દર્શાવાઈ ન હોય તેવા કરદાતાઓને પણ સુધારાની તક છે. સરકાર દ્વારા TDS રિટર્નમાં સુધારા માટેની મુદત 6 વર્ષની કરવામાં આવી છે, જેથી કરદાતાઓને પ્રતિ ભૂલ સુધારવા માટે પર્યાપ્ત સમય મળી શકે. સુધારેલું TDS રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોય તેના 6 વર્ષને ગણતરીમાં લેવાના રહે છે. અર્થાત 2018-19ના વર્ષના TDS રિટર્નમાં સુધારો કરવા 31 માર્ચ 2025 સુધીની આખરી મુદત રહેશે. PM કિસાનનો 19મો હપ્તો આ દિવસે જારી થઈ શકે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જારી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લઈને કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે, સાથે અન્ય વિકાસ કાર્યક્રમો પણ શરૂ કરાવશે. આ દરમિયાન તેઓ 19મા હપ્તાનું વિતરણ કરશે. જોકે આ પહેલાં 15 ઓક્ટોબર 2024ના રોજ PM મોદીએ આનો 18મો હપ્તો જારી કર્યો હતો. જોકે આનો લાભ મેળવવા માટે KYC કરેલું ખેડૂતે જરૂરી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો
તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.